સુરતના કામરેજ તાલુકાના નવાગામમાં વાવ કેનાલ રોડ પર આવેલા રિદ્ધિ હોમ્સમાં આવેલા રિદ્ધેશ્વર મહાદેવના મંદિરેથી શિવમ સુંદરમ અને ગણેશ સોસાયટીના લોકોએ વાસ્તે ગાસ્તે અયોધ્યાથી આવેલા અક્ષત કળશ તેમજ પૂજિત અક્ષત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતનું ઘર ઘરમાં વિતરણ કરવામાં આવ્યું હતું। અયોધ્યાથી આવેલા અક્ષત અને અક્ષત કળશને લઈને સોસાયટીના પ્રમુખ અને સભ્યોએ પોતાના ઘરમાં રહેલા મંદિરમાં પધરાવી પૂજા અર્ચના કરી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના નિર્માણ રામ મંદિરની ખુશી પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કામરેજના નવાગામ આવેલા શિવમ સુંદરમ અને ગણેશ સોસાયટીના રહીશો પણ ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ગયા છે। જય શ્રી રામના નારા સાથે સોસાયટીમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સોસાયટીના રહીશોએ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતને લઈને ધન્યતા અનુભવી હતી અને સોસાયટીમાં અવધમાં રામ આવ્યા જેવો માહોલ સર્જાયો હતો। જ્યારે 22 તારીખે અયોધ્યામાં વર્ષો પછી ભગવાન શ્રી રામની પધરામણી થઈ રહી છે, ત્યારે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા એ ગીતની સાક્ષાત અનુભૂતિ થઈ હતી। આ કાર્યક્રમમાં જેનિશભાઈ ભાયાણી, કૈલાસ ચૌહાણ, જોગેન્દ્રભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ ધામેલિયા, જયસુખભાઈ મોવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિંમતભાઈ તેમજ ધર્મેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, સુરત।